તો જામનગરની પણ પ્રધાનમંત્રી મોદી મુલાકાત લેવાના છે અને પીએમ મોદીના આગમનને લઈને જામનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। જામનગરમાં પ્રધાનમંત્રી મોદીના ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવશે। પીએમ મોદીને આવકારવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લાલ બંગલા સર્કલ ખાતે યોજાનારા કાર્યક્રમને લઈને તંત્ર સજ્જ થયું છે। શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાને રાખીને પોલીસ તંત્રએ પણ ખાસ તૈયારીઓ કરી છે। આવતીકાલે રાત્રે પીએમ મોદીનો કાફલો જામનગર પહોંચી શકે છે। હજારોની સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગર પધારી રહ્યા છે, ત્યારે તેમના સ્વાગતને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મારી પાછળ દ્રશ્યોમાં જોશો, અહીં જ્યારે લાલ બંગલા સર્કલ ખાતે વડાપ્રધાનનો કાફલો આવવાનો છે, ત્યારે એક અભિવાદન સમારોહનું આયોજન આ સ્થળ ઉપર કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે જે રીતે 4 રાજ્યોમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે અને જીતને લઈને ક્યાંક ને ક્યાંક વડાપ્રધાનને આખો શ્રેય આ જીતનો જતો હોય, ત્યારે આવતીકાલે રાત્રે જ્યારે જામનગર રેલવે સ્ટેશન ખાતે 9 વાગ્યા બાદ છે વડાપ્રધાનનો કાફલો આવી પહોંચવાનો અને ત્યાંથી સીધા જે છે રોડ મારફતે અહીં લાલ બંગલા સર્કલ ખાતે આવશે, ત્યારે હજારોની જનમેદની જામનગરની જનતા જે છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે। અદકેરું સ્વાગત અને અભિવાદન સમારોહને લઈને જે છે વહીવટી તંત્ર દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ તેમજ રાજ્યમંત્રી હીરાબા જાડેજા અને તમામ જે છે અધિકારીઓ આ માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે। આપ જોઈ શકો છો, અહીં પોલીસની ગાડીઓનો તમામ કાફલો અને સમગ્ર જે આ વિસ્તાર છે લાલ બંગલા સર્કલ કહેવામાં આવે છે કે તેને કિલ્લેબંધીમાં ફેરવી દેવામાં આવ્યું છે। અને અત્યારે હાલ આપ જોશો પોલીસના કાફલા અહીં આવી ચૂક્યા છે। સૌરાષ્ટ્ર રેન્જ આઈજી જે છે નિલીપ રાયની આગેવાની હેઠળ અત્યારે હાલ જે છે તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓને જે છે કર્મચારીઓને ખડે પગે સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે। આ સામે જે લાલ બંગલા સંકુલમાં આવેલ સર્કિટ હાઉસ છે, જ્યાં વડાપ્રધાન રાત્રિ રોકાણ કરવાના છે, તેના માટેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે 10 તારીખના રાત્રે વડાપ્રધાનનો કાફલો જામનગર ખાતે સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચશે ને જે છે બીજા દિવસે સવારે 8 વાગે સોમનાથ જવા માટે રવાના થશે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે 4 રાજ્યોમાં ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીની થઈ છે અને તેને વધારવા માટે એક ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે કરવામાં આવી રહ્યું છે, તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। મુસ્તાક દલ, જી મીડિયા, જામનગર।